લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે, કારણ કે આગામી દિવસોમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા અમરીશ ડેર છે તે કોંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ શકે છે, કેસરિયા કરી શકે છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. માટે મેં બસ પર રૂમાલ મૂકી રાખેલો હતો, પણ બસ ચૂકી ગયા વર્ષે અમરીશભાઈ ડેર ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું. ભગવાન પોતાને પણ ખબર નહોતું કે કાલે રાજ મળવાનું હતું, એના બદલે વનવાસ થયો. હું તો પામર મનુષ્ય છું, પામર માણસ છું. 2 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસના યુવા નેતા અમરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે. એટલું જ નહીં, આ વાત સી.આર. પાટીલ બે વાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે. જો કે આમ છતાં અમરીશ ડેર ભાજપમાં જોડાવા માટે અવઢવમાં જ દેખાયા છે. પરંતુ હવે લાગે છે કે અમરીશ ડેર છે તે પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. આ અંગે આમ તો અમરીશ ડેરે હજુ સુધી મગનું નામ મરી નથી પાડ્યું, પરંતુ મીડિયાને નરમ સૂરમાં જણાવ્યું છે કે જ્યારે હું નિર્ણય લઈશ ત્યારે જણાવીશ. થોડા દિવસ અગાઉ અમરેલી ખાતે કોંગ્રેસની એક બેઠકનું પણ આયોજન થયું હતું. આ બેઠકમાં અમરેલી કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ અમરીશ ડેરની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એટલું જ નહીં, તેમની ગેરહાજરીને લઈને જ્યારે પ્રતાપ દુધાતને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે અમરીશ ડેર કોઈના લગ્નના કામમાં વ્યસ્ત છે. આમ તો અમરીશ ડેરના ભાજપમાં જવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ અમરેલી જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ મીડિયા સામે આવ્યા છે. જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ પ્રભાત કોઠીવાલે કહ્યું કે અમરીશ ડેર ભાજપમાં જોડાશે તો જિલ્લા પંચાયતના સદસ્યો પણ ભાજપમાં જશે. જો ને તોની વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થશે. હાલમાં અમે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છીએ, પરંતુ અમારા અમરેલી જિલ્લાના આદર્શ અને લોકપ્રિય નેતા એવા અમરીશભાઈ ડેર જો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તો એમની સાથે અમારો એક મોટો સમૂહ જિલ્લા પંચાયતના સભ્યો સહિતનો, તાલુકા પંચાયતના અનેક સભ્યો, નગરપાલિકાના હોદ્દેદારો, પાર્ટીના અને સામાજિક રીતે જે લોકો મજબૂત લોકો છે એવા લોકો સાથે અમરીશભાઈનો નિર્ણય થશે તો બધા પાર્ટી છોડવાની તૈયારી છે. બસ. પાટીલના નિવેદન બાદ અમરેલીના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે ડેર ભાજપમાં જોડાશે કે નહીં. જો કે સવાલ એ છે કે જો અમરીશ ડેરને ભાજપમાં લાવવામાં આવે તો રાજુલાના ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીનું શું થશે? રાજુલા બેઠક પર હીરા સોલંકીનું વર્ચસ્વ રહેલું છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજુલા બેઠક પર અમરીશ ડેરે જ ભાજપના હીરા સોલંકીને હાર આપી હતી. અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ, ગુજરાત તક.